સુરતના બનાવટી ચલણી નોટ પ્રકરણ મામલે મોટા ખુલાસા થયા છે। યોગ સિદ્ધ ગુરુ પ્રદીપ ઢોંગી બાબો નીકળ્યો। બાબાની કાળી કુંડલી તેના જ અનુયાયીઓએ ખુલ્લી પાડી। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે માત્ર ગોરખ ધંધા કર્યા છે ગુરુએ। આશ્રમની જગ્યા પણ ગોરખ ધંધાને કરીને પચાવી પાડી। લોકોને ખોટા વિશ્વાસમાં રાખી આશ્રમની જગ્યા પચાવી પાડ્યાનો દાવો કરાયો છે। લોકો પાસેથી રૂપિયા વસૂલી લઈને પોતાના નામે જગ્યા ખરીદી નામ આશ્રમનો આપ્યું અને ગોરખ ધંધા કરવામાં આવ્યા। આશ્રમની જમીન માટે સાધકોએ રૂપિયા આપ્યા। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન સંસ્થાના નામે રૂપિયા આપ્યા હતા। પ્લોટ ખરીદ્યો ત્યારે ખબર પડી કે રૂપિયા આશ્રમના નામે નહીં, વ્યક્તિગત રીતે વેપારી દસ્તાવેજ કરાવ્યા છે। સાધકોએ સવાલ ઉભા કર્યા તો મારવાની અને મરી જવાની ધમકી આપી। આશ્રમની જમીનને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી તો આપઘાતનું નાટક રચ્યું હતું। બાબાના જૂના સાથી અનુયાયીઓએ બાબાની પોલ ખોલી। બાબા પ્રદીપ જોટાંગિયા પહેલા રાજકોટ ખાતે સત્યમ હેર ડ્રેસર સલૂન ચલાવતો। રાજકોટના મનહર પ્લોટ ખાતે હેર સલૂન પાર્લર ચલાવ્યા બાદ સુરત આવ્યો। સુરતમાં આવી યુટ્યુબમાંથી યોગ શીખી શરૂ કર્યા ગોરખ ધંધા। મેડિકલ ડિગ્રી વગર નીડલ પંચર કરી લોકોની સારવાર પણ કરતો। લોકોના આરોગ્ય જોખમમાં મૂકવાનું કામ કરતો। સુરતના પૂર્વ અનુયાયીએ તેની પોલ ખોલી। શરૂઆતમાં કતારગામમાં પણ લોકોને આ યોગના નામે લૂંટ્યા, વરાછામાં લૂંટ્યા, યોગી ચોકમાં લૂંટ્યા, મોટા વરાછામાં લૂંટ્યા। અને જે લોકો ભોળા માણસો હોય, આની વાતમાં આવી જાય એવા લોકોને તો સીધા એ સીસીમાં પૂરી જ દેવાનું અને બૂચ મારી દેવાનું જ એમનું કામ। યોગના નામે માત્ર ને માત્ર પબ્લિકને લૂંટવાનું કામ કર્યું છે એણે। યોગની પ્રવૃત્તિ તો માત્ર ને માત્ર દેખાડા માટે કરી। પહેલાનો ઇતિહાસ શું હતો? પહેલા એ રાજકોટમાં રહેતા હતા। જ્યાં સુધી મને થોડી પ્રાથમિક એમની માહિતી મળી છે ત્યાં સુધી એમનું આખું નામ છે પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા। એ રાજકોટમાં એમને સત્યમ હેર ડ્રેસર નામની બાલદાઢી કરવાની દુકાન હતી, સલૂન હતું। એટલે એ દુકાનમાં કામ કરતા કરતા યુટ્યુબમાં આ યોગના વિડીયો જોઈ ને પછી લોકોને યોગ શીખવાડવાનું શરૂ કર્યું। પણ એ બધું માત્ર ને માત્ર ઢોંગ હતો। એમની યોગની રિયલમાં એવી કોઈ પ્રવૃત્તિ હતી નહીં। એની પાસે ડિગ્રી છે જ નહીં, અને હશે તો પણ એ ડુપ્લિકેટ હશે। એની કોઈ સાચી ડિગ્રી હોય એવું મને નથી લાગતું। આ બનાવટી ચલણી નોટોના પ્રકરણમાં તેઓ સંડોવણી સામે આવી છે, શું કહેશો? સખતમાં સખત સજા થવી જોઈએ, અને એમના બીજા ઘણા બધા કારનામાઓ પણ ખુલશે। એમની પાસે વાઘનું ચામડું પણ છે। એમની અગાઉ અમે ફરિયાદ કરી હતી અને ત્યાં તપાસમાં પણ ગયા હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો, પણ એ ગમે તે રીતે એને બધું સગે વગે કરી દીધું। અત્યારે જે આશ્રમ બનાવેલો છે એમાં ખૂબ તલસ્પર્શી બધી તપાસ થવી જોઈએ। જમીનનું તળિયું પણ ખોદવું જોઈએ। એમાં પણ કંઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ એ ચોક્કસ કરતા હોય એવું લાગે છે। અને આવી વસ્તુઓથી એમને બરાબર માફક આવી ગયું છે કે આવા નાના મોટા ક્રાઇમ કરીને લોકો શું કરી લે છે, લોકો શું થઈ શકે એ રીતે બિંદાસ ફરે છે।